એટલે એ દિવસે ડેટમાં ઓફર લેટર આવે છે. આમાં શું છે કે અમુક એચઆર લોકો જે મુંબઈના હોય ને અહીંયા મકર સંક્રાંતિની રજા નથી હોતી. બેંકમાં રજા હોય પણ એચઆરમાં પછી હવે ઇન્ડિયનમાં કઈ પ્રમોશન મળ્યું કે એવું કઈ નહોતું? નહીં, પ્રમોશન નહોતું મળ્યું મને. પછી હવે પછી મેં- સીધો પ્રોબ્લેમ જ થયો કે બેંક બદલાવી ના દીધી. ના 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 પછી પછી મેં 2-3 બેંકો બદલાવી દીધી. પછી એક્સિસમાં વયો ગયો હતો હા એ સમયમાં હા. 2012માં. 2012 માં તરત ને તરત. અને 1.5 વર્ષ પછી મે 2012 થી જોઈન કર્યું. પછી ત્યાં 1.5 વર્ષ નોકરી કરી. પછી પાછો આઈસીઆઈસી બેંકમાં ગયો. પછી 2028 એટલા ICICI માં ક્યારે ગયા? ઈ હું ગયો નવેમ્બરમાં, ઓક્ટોબર-નવેમ્બર 2013. તો વરસ બધે કર્યું એમ ને? હા, પછી ડાયરેક્ટ મેં જે કરી ને હા ઈ 2 વર્ષ એકવાર આઈસીઆઈસી બેંકમાં કરી. હા. 28 સપ્ટેમ્બર 2015માં મને ડાયરેક્ટ એચડીએફસી બેંકમાં મેનેજરના ઓલા પર લઈ લીધું. એમ હા સીધા. હા. પછી આ પ્રોબ્લેમ છો. હા. નહીં પછી તો ધ્રાંગધ્રા પછી ગયા ધાંગધ્રા ગયા હતા. ધાંગધ્રા ક્યારે બદલી થઈ? ઈ આ 28 સપ્ટેમ્બર જે છે ને હા એ ન્યાજ મેનેજર મળી ગઈ ત્યાં જ મળી ગયું. પછી 2 વર્ષ ન્યા રહ્યો. પછી ડાયરેક્ટ અહીંથી ટ્રાન્સફર લીધી. અંદર ઇન્ટરનલ ટ્રાન્સફર આપી. એ ક્યારે મળી? ઈ મને મળી આ બસ આ નવેમ્બર મહિનામાં 17. 2017 માં. હા. ફ્રી ફાયર રમસ નવેમ્બર 2017 માં. પછી આ ઘટના બની ઈ જ મહિનામાં. એક મિનિટ. આ ટ્રાન્સફર આવ્યા વેગા તો ઉપર લીધું. હા હા. એમ જ થયું હતું. એક મિનિટ. એક મહિનો 17 માં તમને ક્યારે છૂટું? નવેમ્બર મહિનામાં જ તે. એમ નહીં એટલે મને લોન નોકરી આપી ક્યારે એટલે ગઈ? એવું છૂટું? નહીં, લોન નથી આપી. તો આપણે ખાલી સાઇન સિક્કા કર્યા હતા. વિશ્વાસ હેમાં એમ. એકાઉન્ટ ઓપનિંગ આવે કે નહીં, ખાતા. સેવિંગ ખાતા, એની અંદર મારે ઓથોરિટી ખાતા ખુલે. હા હા એ ઓથોરિટીમાં મારી પાસે સાઇન સિક્કા કરાવી દીધા હતા. અને એ હતા ફ્રોડ ખાતા. કસ્ટમરને ખબર જ નહોતી કે મારા ખાતા છે એમ. અને એમાંથી છે ને બીજાનું ખાતું ખોલાવી નાખ્યું. હા, ઈ એને આઈપીઓ ભરવા હાટુ ખાતા ખોલાવ્યા હતા. એમાં આઈ ક્રેડિટ કાર્ડ થી પૈસા ઉપર લીધા. અને એ બધું વહીવટ એમાં ને એમાં આઈપીઓ, એનો ઉપયોગ આઈપીઓ ભરવા માટે કર્યો હતો. એ ક્યારે બન્યું હતું? મને નોકરી ગઈ તારીખ દેજો નહીં એ પછી તો આપણે પેલા આ વસ્તુ નવેમ્બર મહિનામાં કહું છું. નવેમ્બર નવેમ્બરમાં તમે ટ્રાન્સફર હા, હા, તરત જ આવતા તે 15 15 15-20 દિવસ થયા હતા. 17 માં. હમ. એ પછી બધું તપાસો હાલી ના શું હા, ઈ 2 વર્ષ 1.5 વર્ષ વી ગયો. પછી આ ટર્મિનલ 28 અને 19 છે હા. ચા સુધી ખ્યાલ આવ્યા. હમ. એમાં ખરેખર તમે ટર્મિનલ કરાતા નથી ને? એમાં એવું છે કે મારી ભૂલ હતી. હા હા મને બધાએ કીધું હતું. હા. પણ મને આઈસીઆઈસી બેંકે ઓફર આપી ને હા એટલે મેં કીધું હવે આ કેટલો તમે માનસિક ત્રાસ કરીને ફરવું આ બધી વસ્તુનો. કાલ સવારે કાલે નોકરીનો મૂકવું હોય છે. તમે રિઝાઇન દીધું ને તો એ લોકો ટર્મિનેશન આપી દીધું. તોય એટલે એને એમ કે વાંકમાં છે એટલે રિઝાઇન દીધું એને અહીંયા તોય તમને નોકરી મળી બીજા હારું કપડગંજ. મને અઠવાડિયામાં નોકરી મળે. એને તો કોઈ નોકરી મળતી નથી કોઈ દીવો કોઈ નહીં. અઠવાડિયામાં મને નોકરી મળે. એમ. 8 દિવસ સેન્ટરનું લાગી ગયું. હા. હું નવરો ન થઈ ગયો. પછી તમે શું છું આ ટર્મિનેશન છું પછી પછી અહીંયા માસ ફાઇનાન્સમાં લાગી ગયો. એ ક્યારે આવ્યા માસ ફાઇનાન્સમાં? એપ્રિલ મહિનામાં 8 એપ્રિલ 2019. 10 દિવસનો ગેપ રહ્યો તો મને. હા બરાબર. હાલો પછી એ રલ્લો આવ્યો ને? આ રાજુલા 2 વર્ષ રહ્યો. ચોરી ક્યારે થઈ હતી? ચોરી થઈ મકાનમાં 24/1/2021 21. 24/1. હા 24 હમણાં પેલા હા 24/1. અને ડિસેમ્બર મહિનામાં નાતાલ ઉપરની રજા હતી અને હું પડ્યો રહ્યો. એક મિનિટ લખ્યો હવે. કઈ તારીખે હતો? હેરાન 29 તારીખે 29 ડિસેમ્બર. એક પેલા 2021 વાળો બતાવું. પહેલા તમે પડ્યા પછી ચોરી થઈ. હમ. પહેલા પડ્યા હો ભાઈ પછી ચોરી થઈ. એ હમણાં લખે હાલો ચોરી લખાઈ ગયું તો પછી મારા ઘરની સામે મર્ડર થયું. ઈ આપણે ઈ તો આપણે એમાં પોલીસ તપાસમાં ને આપણે બધા યાદ જ ખરા ને. એનું ઓલું ખોટા કર્યા છે ને હા. ઈ ઘણા દોડ્યા બાથરૂમમાં પડી ગયા હતા હા, બાથરૂમમાં પડી ગયું. કે ના બાથરૂમમાં મોવા કરાવલા હા, રાજુલા. લે 12 વાગે રાતે ઉઠ્યા અને બાથરૂમ ગયા ને થોડીક વાર થી મને અવાજ આવ્યો પણ મને એમ કે ઓલું હશે તો આવ્યા નહીં બહાર તો હું ગઈ ત્યાં તો ઈ પડ્યા હતા આમ બ્રેન ઉપર જે લોહી આવે ને એ ખોટું ઈ બધું વળી દરવાજો ખુલ્લો હતો સારું થયું એમની તો પછી હું તાતા દવાખાને ગયા ના પછી પાણી નાખ્યું મને. આમ પડ્યા હતા તો હું તો બાથરૂમમાં ગઈ ને તો આવ્યા કેમ ને મેં 3 વાર થઈ ગઈ તો મેં આમ શેષ બાવણું ખોલ્યું દરવાજો ખોલ્યો ને તો ઈ તો પડ્યા હતા તો પછી મેં તો ખાલી મને માથામાં કાંઈ બીજું ટી શર્ટ મેં તો આખું ફાડી નાખ્યું એટલા ઊંચા કર્યા કેટલા હાથ તમારે એવું થાય નહીં કઈ માથી ઊંચા થાય ને
તો આખું ટી-શર્ટ ફાટી ગયું તો ભાનમાં જ ન આવે. પછી મને ખરેખર હું વિચાર આવ્યો ને કે બાજુમાં નળ શરૂ હતો ને તો મેં પાણી નાખી દીધું. તો ધાંધી કહેવાય બધું. પછી હું ત્યાંથી ગુત્તીથી ત્યાંથી પણ ઊભી અમે થઈને તો હતા તમારે ફોન તો કરે પણ એવા ટાઈમે તો- રાતના 2 વાગે 3 વાગે કરે તો કામ ના હું સગા સંબંધ. પણ એ વાત સાચી છે. પછી એમાં શું હું ઊભી થઈને એની પાસે જતી હતી ને તો મને ખબર નહીં ગોઠણેથી પગ જ વળી ગયા તો હું બેઠી બેઠી બાથરૂમ સુધી ગઈ. ઓહો કુદ એની મકાનમાં કઈ ફોલ્ટ હોય કેતનભાઈ એ મકાનમાં તમે ફોલ્ટ માંગજો તમે સમજી ગયા ત્યાં ચોરી થઈ ત્યાં બધા પ્રોબ્લેમ. એટલે મને ઉતરાથી હટતું નથી. હા હા પિત્તળનું જે આવે ને હા એ એવું. મને હટતું નથી. મને એટલે આ કઈ તારીખે બાજુ પાછું મળું ઈ 29 ડિસેમ્બર 2021 બોલું એક નહીં, નહીં. ચોરી તમે એક પેલો પકડો. 20 પાકું છે ને હા પાકું. હાલ હા અહીંયા જ થયું આ બધું એનું. હા ને 21 માં ચોરી થઈ તરત જાન્યુઆરીમાં. હજી તો બાથરૂમમાં પડી ગયા હતા ઈ તો મને ખબર છે. તો તમે કેને ખબર હોય અને વાત કરી હતી મેં વાત તે કરી નમ્રતાની આવ્યા હતા તે એટલે ચિત્રો પછી દેવા એમાં તે. હતું કે પછી પણ એમાં ઉઠાય બહુ બધાને કહે છે. પછી હું હા, હું બેઠી. નહોતું કરું. અમે તો હા, બીજે દિવસે દવાખાને તળગાજા ગયા હતા કે દવાખાને ગયા હા, નહીં? પછી પછી તો હું ઊભો થઈ ગયો હતો. પછી હું મેં એને થોડા માથું રાખ્યું તો એટલા મેં હલાવ્યા તો હિલા નહીં. પછી મને બરોબર હું વિચાર આવ્યો ને તો મેં સીધો નળ શરૂ કરી માથે પાણી નાખી દીધું. અરે હાવ બે બાજુ હલે નહીં ટી-શર્ટ ફાડી નાખ્યું તોય. તે પછી ઈ ઉઠીને સીધા બહાર નીકળી ગયા. હું તો બાથરૂમમાં એમને બેઠી તો ઈ તો આમ આંટો મારીને રસોડામાં થયા. મને કે નમ્રતા તું તો બાથરૂમમાં પડી કે પાછા મને કે હે હું અંદર મને આ અંગૂઠો વળી ગયો. હું ઊભી થવા ગઈ ને તે પડીને તો તમે પડ્યા? લોહી જ- હા ઈ એને ઊભા કરવા જાય તો પડે તો ખરી જ ને. લોહી નીકળતા હતા. તે મને તો કંઈક થવાનું. પછી આખી રાત મને બીપી લો રહ્યો. સાચી વાત છે કે રાજેશ કુમારને બોલાવ્યા હતા. આપણે ઓલો ભાઈ નહીં મહેતા. પછી મેં કોઈ નહોતા બોલાવ્યા. એને મેં બતાવડાવ્યું. તો કે ને ભાઈ પછી કોલેસ્ટ્રોલ આખી રાત બધી કોલેસ્ટ્રોલ વધી ગયું હોય. મને બી પછી આને તો કાંઈ નહીં. તમારે છે ને ઢમ- એ લોહીમાં તો તમે પછી ઊંઘ આટા ઓછી મારતા. કરાવો. પછી આખી રાત ઊંઘ આપણને થોડી લોહી આવે. ઓછું પછી તાત્કાલિક મને ઊભું થઈ જવાનું પાણીની કોઈ આ વસ્તુ ઊભું નહીં, રહીને બાથરૂમની કાંઈ નહીં. મારા આખા દિવસની પૂનમ હતી. બે વાર આગલે બે દિવસે. તે હું હું પૂનમ તો ને રહી. બે મિનિટ પછી મેં બેહવાનું. આખડી લીધી દાદાને પગે રોટલી લગાડવા. વાળી મેં લાવવાની. કીધું પાણી લોહી બાળી દઉં, કાંઈ હતું નહીં. પછી ઊભું પછી થવાનું. સવારે ઉઠ્યા મારી ટેવ ખરાબ હતી. ને ઉઠીને નાહી ધોઈ ને પેલા દવાખાને ગયા. આવું બધું થાય નહીં મોડિયા એટલે. દાદાએ ગયા. સાચી વાત, બહુ સાચી વાત. ત્યાંથી તલગાજડા ઝુંઝા દાદા મારા પગે લગાડ્યા. પછી મેં રાત બપોરે હું ત્યાં 3 વાગે પહોંચીને પછી મેં પાણી પીધું. પાણી ભેજું ક્યાં સુધી પણ થાય તો કરું ને એકલા ગભરાય જાય આપણને કંઈક થઈ જાય તો ઈ આ નાનો છે હા, તો ઈ ઈ સાચી વાત સાવ નાનો હતો ત્યારે તો. આ પછી તમને કહું બીજું. પછી પાછો 2021 માં ચોરી થઈ. પછી પાછી માર્ચ મહિનાની અંદર મારે નોકરી આમે મૂકી. ઈ નથી ખબર હો પછી. ઈ તારીખ તો નથી યાદ. એપ્રિલ મહિનામાં એપ્રિલમાં જ ને 15 દી થયા હતા હજી. અહીંથી ગયા પછી આજે ગયા પછી એમાં શું થયું, અમે તલગાજડા જોઈએ ગયા હતા સામાન લઈને તો અમે તલગાજડા રહેતા હતા. તે ઈ હવાર ઓફિસ જતા હતા. એમ તો લેપટોપ ને બેગ નાખીને આપણે ત્યાં ચોકડી રહી કે ને, હા. ત્યાં કપડાનો ઢગલો હતો. હમ. તે બાથરૂમમાંથી બહાર નીકળ્યા ને તે પગથિયે બૂટ આમ આડું થઈ ગયું. વળી. સીધા કપડા ઉપર. હું ઘણી પકડું, માથે થોડા પકડાય પકડાય. એટલે. આમ હાથ મેં રાખ્યો તો કાંઈ રહ્યા નહીં. સીધા કપડામાં પગ ગયા. મારો બૂટ હતા મારી પેલા મોટા તે પગ મરડાઈ ગયો. એટલે મને ફ્રેક્ચર ન થયું પણ ઓલું મને સગન આડવે છે ને પાટો બાંધી દીધો 15 અને દિવસ. 15 દિવસ સુધી કે જો આમાં જો 15 દિવસ પણ ઈ હાલ થાય ઓપરેશન કરાવવું એવું મને એને કીધું. બરોબર એટલે પછી મેં પાટો રાખ્યો ને 15 દી આમ પગ રાખ્યો. પણ હજી 15 દી ક્યાં થયા હતા? 12-13 દી થયા ત્યાં તો પપ્પા બીમાર નહોતા. અચ્છા હવે ઈ આપણે ઈ જોવું તો એટલે આ ક્યાં મહિનામાં જો એપ્રિલમાં મેં કહ્યું હા, એપ્રિલ એપ્રિલ. એપ્રિલ 22 લગભગ એ 15 દિવસ ગયા છે નોકરીના 15-20 દી મહિનો દી નો છોડ્યો. હા. અહીંથી ગયા એપ્રિલ શું ને? પછી. એપ્રિલ ત્યાં શું તો? હજી તો અઠવાડિયું 10 દિવસ જ હા, થયા. એપ્રિલ. ત્યાં ઈ જ. પછી પછી તો ફાધરને કેટલી કોરોના થઈ પછી બહુ મારા પપ્પાને હમણાં કોરોના ત્યાં કયા મહિનામાં છો? ગયો. એપ્રિલમાં થયો. એપ્રિલમાં. એપ્રિલમાં જ છો ને પછી મને ફ્રેક્ચર હતું ને હા. આ ફ્રેક્ચર ઈ જ મહિનામાં કોરોના છે. એપ્રિલમાં આખા બધે વ્યાપક કોરોના હતો એપ્રિલમાં. એપ્રિલમાં પપ્પાને. કોરોના છે ઈ કોરોના હતો મારા પગે ફ્રેક્ચર હતું તો હું પપ્પાની દવા લેવા હતું એક પગે લાઈનમાં ઉભો હતો કેમ કે હાર્દિક નોકરીએ જાય નોકરી અને મારે આ નોકરીમાં હું તો બપોર સુધી નહોતું બપોર પછી પપ્પાના રિપોર્ટ લાવવાનો રિપોર્ટ લઈ જા અને હું તમને કલ્પના ઈ કરું છું મારા પપ્પાને હું અઠવાડિયે હતો વગર માસ્કે હા. મારા પપ્પાને કોરોના ઈ મને ખબર નહીં બરોબર મને કાંઈ અસર નહીં કે હું જ્યારે દાડિયાને ત્યાં ગયા ને ત્યાં તલગરા ભરતા હતા ડુંગળી હમ. બરોબર તો પપ્પાએ એમ કીધું બેટા તારા છે ને ફ્રેક્ચર છે ને હું કાંઈ જાય શકું નહીં પગ લાંબો રાખવો પડે એટલે ઈ ગયા અને ઈ ગયા ન્યા એને લાગ્યું બીજું હું જવાનો હતો જવાનું. તો તો નથી પપ્પાએ જતા. ઘાત લઈ લીધો. લઈ એ લીધી. કોરોના આવી. એનો અડી ગયો. પપ્પાને ન્યા. ત્યાં કોઈ બાય હતી ને તાવ આવતો તો પપ્પાએ એને ટીકડી આપી લ્યો. એટલે ટીકડી આપી તો એનો વાયરસ લાગી જાય કે નહીં લાગે. પછી પપ્પાને ડાયાબિટીસ ત્યારે લો જ હતો. હમ. ગીગાભાઈ છોકરીને હવે ફાધર ક્યારે એક્સપાયર ક્યારે થઈ ગયા
ઈ જ્યાં ઓગસ્ટમાં શ્રાવણ મહિનામાં 5મ એટલે 3 તારીખ 3 ઓગસ્ટ. પછી તમે ઉભો રહો હજી એમાં છે પછી તો દવા બવા કરાવી પછી સપ્ટેમ્બર 2001 એકવી માં હું એક્સિસ બેંકમાં આજે નોકરી ગુરુમાં નાખી એમાં હામી ઓફર સપ્ટેમ્બર આવી